જમીન દોસ્ત કરવામાં આવ્યું છે। તો હાલમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું, એટલે કે હવે દાદા બિલકુલ પણ છોડવાના મોડમાં નથી। જો તમે ગુજરાતમાં કાયદા સાથે ચેડા કરશો અને ગુંડાગીરી કરવાનો પ્રયત્ન કરશો તો તમને નહીં છોડવામાં આવે। એટલે આ બીજા અસામાજિક તત્વો માટે એક મોટો સંદેશ છે જે પોલીસ અને એએમસી અને સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે કે જો તમે બેફામ બનીને કાયદા સાથે ચેડા કરવાનો પ્રયત્ન કરશો તો તમારી પણ આ જ પરિસ્થિતિ થશે, તમારી પણ આ જ દશા આવશે। તમે જુઓ કે જે આરોપી પોલીસને તલવાર છરા જેવા ઘાતક હથિયાર બતાવતો હતો અને ચેલેન્જ આપતો હતો તે હવે કેવો બકરી બની ગયો છે। તો આ તમારી ટીવી સ્ક્રીન પર અલગ અલગ તમને દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જે આરોપી પોલીસની સામે દાદાગીરી કરી રહ્યા હતા, જ્યારે તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે, તમે જુઓ કે કેવા લાચાર બિચારા બેબાકડા બનીને હાથ જોડીને પ્રજાની માફી માંગી રહ્યા છે, પોલીસની માફી માંગી રહ્યા છે। અને કોઈ પણ અસામાજિક તત્વ હશે તો તેની આ જ પરિસ્થિતિ આવશે, તે પ્રકારનો આ મેસેજ આપવા માટેનો પ્રયત્ન કરાયો છે। ગૃહ રાજ્યમંત્રીએ પણ અવારનવાર કીધું છે કે જો તમે આ પ્રકારનું કૃત્ય કરશો તો તમારું સરઘસ કાઢવામાં આવશે। અને આપણે જોયું છે ન માત્ર અમદાવાદ પરંતુ સુરત અને રાજકોટમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। આ અમદાવાદના દ્રશ્યો છે, એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક તમને બતાવી રહ્યું છે। આરોપી ફઝલ કે જેણે પહેલા દાદાગીરી કરી હતી તેને દંડાવાળી કરીને તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। આ બે ગુનેગારો જે પ્રકારે પોલીસ સાથે ગેરવર્તન કર્યું છે, આપણે જ્યારે નાગરિક તરીકેના અધિકારો હોય ત્યારે આપણી ફરજ પણ સાથે સાથે ચાલતી હોય છે। આપણી ફરજના ભાગરૂપે આપણે કાયદાનું પાલન, તંત્રનું પાલન, તંત્રની રિસ્પેક્ટ કરવાની આપણી એક ફરજ છે। અને જે પ્રકારે એ લોકોએ વર્તન કર્યું હતું એને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે વિનંતી કરી હતી કે આ બંને જે ગુનેગારો છે એમના મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનમાં બનેલા હોય એ બંનેની મકાનોને તોડી અને એક દાખલારૂપ કાર્યવાહી થાય, જેના કારણે બાકીના નાગરિકોની અંદર પણ એક ચોક્કસપણે દાખલો બેસાડી શકાય એ પ્રકારનું વિનંતી કરી હતી। અને આજે આપ જોઈ શકો છો 24 કલાકની અંદર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સુંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો તમે જોયું કે જે